શાંતિથી વાત કરતા હતા બધા જોડે કે આજે મેં ઇન્ટરવ્યૂ જગદીશભાઈ મહેતા સાહેબનું એમના વાતમાં સારું બોલે છે કે લોક સાહિત્ય જે યુવાનોને સલાહ આપે છે જેનું સાંભળીને યુવાનો કરે છે તો અહીંયા સ્ટેજ ઉપર એ મોરે મોરે બોલે છે. આ શબ્દ દિવાયત એક જ બોલે છે કલાકારમાં. માયાભાઈ આહિરે કુદી નહીં બોલ્યા, બીજરાદાન ગઢવી નહીં બોલ્યા, અકાબા ગઢવી નહીં બોલ્યા, કોઈ કાંઈ કોઈને મારવાની વાત સ્ટેજ ઉપર આ લોકો નહીં બોલ્યા. બોલ્યો કોણ? દિવાયત ખબર સાંભળો. એની વાત કરું 2000માં ગાવા જતો હતો બરોબર. એની જોડે સકડાના પૈસા નહોતા. અહીં તો જીવ્યા ત્યાંથી જન્મ થયો તારના ચાંદીના સડા પહેરી હમરો. એટલે એવી વાત નહીં. અને તું જે દિવાયત કરવા માંગે, જે કાઠી ડાયરાના ક્ષત્રિય સંબંધ હામ અમે કરવા માંગે છે, તો આ જીવનને જીવ્યા ત્યાંથી જન્મ થયો તારના ચાંદીના સડા પહેરી હમરો. એટલે એવી વાત નહીં. અને તું જે દિવાયત કરવા માંગે, જે કાઠી ડાયરાના ક્ષત્રિય સંબંધ હામ અમે કરવા માંગે છે, તો આ જીવન નહીં થાય. કારણ કે જે તે સમયે ભાવનગર ઠાકોર સાહેબે તે હામાં બેહીને એવું કહી દીધું હતું કે કાઠી ડાયરો, ક્ષત્રિય સમાજ કે બીજી વાત આ રજપૂત સમાજ, કારડિયા સમાજ બધું અમે જ છીએ. અમારું છે. આ બધા ભાઈઓ અમારા છે. અને જગદીશભાઈ મહેતા સાહેબની વાત ઉપર હું તને એક બીજી વાત કરવા માંગુ છું. દિવાયત આ તે જે કર્યું તારામાં શરણાગતિ હોવી જોઈએ. તે તું સરસ્વતીનો ઉપાસક છું બરોબર, તો તારામાં શરણાગતિ હોવી જોઈએ. શાંત બેઠો છું, ભક્તિ કરું છું મહાદેવની, મહાકાલની. મારે માતા નામ મને ભક્તિ કરવા દે. હું હવાર હાજી કરું છું. બાકી તને એવું લાગતું હોય કે તને મૂકીશ